હેલો, કેમ છે મિત્રો? શું તમારો સુરેશગીર છોટાઉદેપુરથી? તો આજે અમે કંટોલા ગોતવા આવ્યા છે પણ કંટોલા તો મળતા નથી. તમને બતાવો, હજી લઈ જશે પણ નાના એમ થશે. બતાવું તમને. અહીંયા એક મળ્યો. હવે બીજા તો ગોતું પણ મળતા તો નથી. હજી નાના હે એટલા છે. હજી કંકોડાની સિઝન નથી બરાબર આવી એટલે કંકોડા નથી લઈ જાય. આ એક જ મળ્યું છે. તો હવે આપણે બીજી જગ્યાએ જોવા જઈએ છે. અહીંયા તો નથી. આ એક વેલો તો અહીંયા તો આપણે જોઈ લીધું. હવે આગળ જઈએ. અહીંયા એક વેલો છે પણ અહીંયા એક નાનો દેખાય છે. નાનો છું બતાવું તમને. હીરો પાછા કાંટા છે. આ એમાં હાથમાં લાગી જાય તો પાછું દુઃખ છે આપણને. અહીંયા એક અહીંયા કાંટામાં છે. 3 થયા છે. આ એક નાનું બે મોટા. તમારે અહીંયા કંટોલા લાગે કે નથી? કોમેન્ટમાં જણાવજો કેવા છે, લાગે કે નથી લાગતા. હજી અમારે અહીંયા તો એક બે લાગે છે. પછી તો આ વાડે છે ને, આ વાડે આખે કંટોલાના વેલા છે. તો એ આખે વાડી થાય છે. તો અત્યારે છે ને હજી થયા નથી. વરસાદ મોડો થયો ને એમાં. આ બધા કાંટા છે. જોવા કેવા કાંટા છે. અને આ છે આપણું શું કહેવાય, એ લઈ આવ્યા છે હાથમાં પણ છે ને. એ કંકોડા નામ ભાઈ ને એના માટે છે. કાંટામાં હોય ને આગાહી એમ કરવાના છે પણ આગળ તો નથી કાંટામાં. તો હવે આપણે આગળ હાલ્યા જઈએ. આગળ ક્યાંક વેલો તો ગોતીશું. આજે તો કંકોડાનું શાક ખાવાનું છે. તો અહીંયા એક વેલો છે પણ અહીંયા એના નામથી લાગેલું છે. બીજું અહીંયા આગળ છે પણ એમાંય નથી લાગ્યા. આમાં ખાલી ફૂલો વાળા છે. આગળ જઈએ આપણે. આખા વાડે ફરવાનું છે. ત્યાં લગીને અમારા વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા નથી લાગી. હા, અહીંયા એક છે, તમને બતાવું. દેખાય અહીંયા. હા, મોટું એવું છે. અહીંયા એક મળ્યું તો ખરું. એક કાવડ નાનું મળ્યું. હા, બીજું તો દેખાતું નથી. એક મળ્યું તો ખરું. હવે આપણે આગળ હાલ્યા જઈએ. ચંપલ લઈને પહેરા તો અહીંયા કાંટા બહુ છે પણ હવે એવામાં